સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર ગઈકાલે સવારથી ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. અંદાજે 2.5 લાખથી પણ વધારે ગુણીની આવક થયેલ છે. પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે, જે આખા સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી ગોંડલ માર્કેટયાર્ડની અંદર પોતાનો માલ વેચવા માટે આવે છે. 20 કિલોના ભાવ લઈએ તો ધાણાની અંદર 20 કિલોના ભાવ 1000થી લઈને 2250 સુધીના છે. જ્યારે ધાણીના ભાવ જોઈએ તો 1150થી લઈને 2450 સુધીના છે. અંદાજિત 2500થી 2700 જેવી વાહનની આવેલા હતા, જે આ સિઝનની સૌથી મોટી રેકોર્ડ બ્રેક આવક છે. ત્યાર પછી બપોર પછી સાંજના ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી. ઘઉંના અંદાજિત 1 લાખ કટ્ટાની આવક થયેલ છે, જે પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે આ સિઝનની. ઘઉંનો 20 કિલોનો ભાવ જોઈએ તો ટુકડાના ભાવ છે 430થી લઈને 630 સુધીના છે. જ્યારે લોકવન વેરાયટીના ભાવ જોઈએ 430થી લઈને 550 સુધીના છે. ઘઉંની તથા ધાણાની પુષ્કળ આવક થયેલ હોવાથી માર્કેટયાર્ડમાં ક્યાંય જગ્યા ન હોવાથી હાલ માર્કેટયાર્ડ દ્વારા આવક સદંતર બંધ કરવામાં આવેલ છે, બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી.